डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. આપણે પાછળના લેક્ચરમાં રાજા દિલીપ જ્યારે મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં પહોંચે છે એનું આપણે વર્ણન કર્યું હતું, જે શ્લોકોને આપણે ભણી ગયા છે. હવે એના પછી આગળના શ્લોકો આપણે જોઈએ છીએ, જે યુનિટ 3માં પ્રથમ વર્ષ BAના મુખ્ય વિષય સંસ્કૃત પદ્ય અને ગદ્ય સાહિત્યના કુલ યુનિટ 17 છે. એમાં વિભાગ 2ના રઘુવંશ સર્ગના નિયત શ્લોકો, એમાં યુનિટ 3 રઘુવંશ સર્ગના પહેલાંના 48થી 95 શ્લોકો સુધી છે, જેમાં આપણે આશ્રમમાં પહોંચ્યા પાછળનું પ્રસંગ હતું કે રાજા દિલીપ આશ્રમમાં પહોંચે છે અને આશ્રમમાં પહોંચ્યા પછીની જે સ્થિતિ થાય છે એ હવે આગળના શ્લોકોમાં આવશે. આપણે શ્લોક સંખ્યા 53 સુધી ભણી ગયા છે. હવે શ્લોક સંખ્યા 54 અને શ્લોક છે અથયંતારમાદિસ્ય ધુર્યાન વિશ્રામયેતિ સહ તામવારોહયત પત્નીમ રથાદવતતારચ. એટલે પાછળનો થોડોક પ્રસંગ સમજી લઈએ અને પછી આપણે આ લેક્ચર વિશે આગળ વધશું. પાછળના લેક્ચરમાં એવી રીતના હતું કે રાજા દિલીપ એમના પત્ની સાથે મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચે છે, જે એમના કુલગુરુ પણ છે. એટલે આશ્રમમાં જ્યારે પહોંચ્યા ત્યારે રઘુવંશમાં આશ્રમનું વર્ણન કરવામાં આવ્યું છે 6 શ્લોકોમાં. હવે આશ્રમ કેવી રીતના હતું, ત્યાંની સ્થિતિ કેવા પ્રકારની હતી, ઋષિપત્નીઓ દ્વારા શું કહેવાય હરણોને કેવી રીતના બધું જમવા માટે આપતા હતા અને યજ્ઞના પાવન ધુમાડાથી બધા કેવી રીતના પાવન થતા હતા, આવું ટૂંકમાં પાછળના લેક્ચરમાં આપણે આ ભણ્યા છીએ. હવે આપણે આગળ આવીએ તો એમાં પ્રસંગ એવો છે કે આશ્રમમાં પહોંચ્યા પછી કેવી રીતના થાય છે બધી સ્થિતિઓ. એટલે અથયંતારમાદિસ્ય ધુર્યાન વિશ્રામયેતિ સહ તામવારોહયત પત્નીમ રથાદવત તારચ. આનો અન્વય એવી રીતના થઈ જશે અથ સહ ધુર્યાન વિશ્રામય ઇતિ યંતારમ આદિશ્ય તામ પત્નીમ રથાદ અવારોહત સ્વયમપી અવતતારચ. સ્વયમપીનો આપણે અધ્યાહાર કરી લેવાનો છે આ શ્લોકમાં. એટલે આનો અર્થ કંઈક એવી રીતના થશે, પછીથી ઘોડાઓને વિશ્રામ કરાવો એમ સારથીને આદેશ આપીને તેણે રથમાંથી તે પત્નીને નીચે ઉતારી અને પોતે પણ નીચે ઉતર્યા. એટલે કોણ? રાજા દિલીપ. એટલે રાજા દિલીપ રથથી આશ્રમમાં પહોંચે છે અને ત્યારે એમને પણ ખબર છે કે મારે એટલા દૂર આવવાથી મને આટલો થાકેલો લાગે છે, તો મારા જે ઘોડા છે એમને પણ મારે કંઈક આરામ કરાવો એવી રીતના એમને આદેશ આપે છે સારથીને. એટલે ઘોડાઓને વિશ્રામ કરાવો એમ સારથીને આદેશ આપીને અને તેને રથમાંથી તે પત્નીને નીચે ઉતારીને અને પોતે પણ નીચે ઉતર્યા. એટલે રાજા દિલીપ રથથી નીચે ઉતરે છે અને આશ્રમમાં હવે પ્રવેશ કરશે. એટલે ધુર્યાન એટલે ઘોડાઓને શબ્દ વિશેષ, યંતારમ એટલે સારથીને, જે આપણે રથ ચલાવે છે એને યંતારમ આપણે કહી શકીએ સંસ્કૃતમાં, એટલે સારથી. જેવી રીતના મહાભારતમાં અર્જુનના સારથી ભગવાન શ્રી કૃષ્ણ હતા એવી રીતના. અવતતાર એટલે અવ ઉપસર્ગપૂર્વક તૃપ્લવનતરણયો ઇત્યસ્માદ્ ધાતોઃ પરસ્મૈપદી લીટ્લકારસ્ય પ્રથમ પુરુષક એકવચનમ. હવે બીજા શ્લોકમાં આપણે આવીએ. તસ્મૈ સભ્યાઃ સભાર્યાય ગોપ્ત્રે ગુપ્તતમેન્દ્રિયઃ અર્હણામર્હતે ચક્રુર મુનયો નયચક્ષુષે. આનો અન્વય કંઈક એવી રીતના થશે. સભ્યાઃ ગુપ્તતમેન્દ્રિયાઃ મુનયઃ સભાર્યાય ગોપ્ત્રે નયચક્ષુષે
અર્હતે તસ્મૈ અર્હણામ ચક્રુઃ. એટલે એનો અર્થ આપણે ગુજરાતી ભાષામાં જોઈએ તો કંઈક એવી રીતના છે: અત્યંત સંયમી ઇન્દ્રિયોવાળા વિનયી મુનિઓએ પત્ની સહિત રહેલા પૂજ્ય તથા રાજનીતિરૂપી નયનવાળા રક્ષકનું પૂજન કર્યું. એટલે રાજા દિલીપનું પૂજન કર્યું. જ્યારે રાજા આશ્રમમાં આવે છે એટલે આશ્રમવાસીઓ માટે પણ આ ગૌરવનો વિષય છે કે એમના રાજા એ આશ્રમમાં પહોંચ્યા છે તો અતિથિ સત્કાર તો આપણે કરવો જ જોઈએ. એટલે આપણા દેશમાં આપણે કહીએ કે અતિથિ દેવો ભવ. એટલે અત્યંત સંયમી ઇન્દ્રિયોવાળા વિનયી મુનિઓએ પત્ની સહિત રહેલા. એટલે રાજા દિલીપ જે હતા અત્યંત ઇન્દ્રિયોને પોતાના સંયમમાં રાખનારા હતા એવા હતા રાજા દિલીપ. અને વિનયી મુનિઓએ પત્ની સહિત એટલે મુનિઓએ એમના પત્નીઓ ધર્મપત્નીઓ સાથે રહેલા પૂજ્ય તથા રાજનીતિ રૂપી નયનવાળા રક્ષકનું. એટલે રાજનીતિ રૂપી નયનવાળા રક્ષકનું એટલે રાજા દિલીપ તો ખરેખર એક રાજા જ છે. અને આગળના પાછળના શ્લોકોમાં પણ એવી રીતના આવે છે કે આખી સસાક મુરવી મીવા એટલે આખી ધરતી ઉપર એમનું રાજ હતું. એટલે એવા જે રક્ષક હતા ખરેખર આશ્રમ પણ એક ધરતી ઉપર જ છે અને એમનું પણ રક્ષક જે હતા બધાયનું જે રક્ષક કરનાર છે એ રાજા હતા. એટલે એવા રક્ષકનું પૂજન કર્યું. એટલે રક્ષક એટલે રાજા દિલીપનું વિશેષણ છે. સમજૂતી: મુનિઓએ રાજાનું સ્વાગત કર્યું. કદાચ અર્થથી સ્પષ્ટ ન થાય તો પછી આ સમજૂતીથી આપણે સમજી લેવાનું કે મુનિઓએ રાજાનું એટલે રાજા દિલીપનું સ્વાગત કર્યું. નય એટલે શું છે? શાસ્ત્ર, દંડ, નીતિ અને આન્વિક્ષિકી વિદ્યા. એટલે આમાં આવ્યું છે જો નય ચક્ષુ છે એટલે નયના અર્થ આવી રીતના 3 લેવામાં આવ્યા છે. નયના અર્થ 3 થાય છે. ચક્રુઃ એટલે કૃંકરણે ઇત્યસ્માદ ધાતોઃ કૃંકરણે ધાતુના પરસ્મય પદના લીટ લકારના પ્રથમ પુરુષ બહુવચન છે. આગળના શ્લોકમાં આપણે જોશું: વિધેહે સાયંતનસ્યાન્તે સદદર્શ તપોનિધિમ અન્વાસિતમરુંધત્યા સ્વાહયેવ હવિર્ભુજમ. આ શ્લોકનો આપણે અન્વય જોશું. પહેલાં સાયંતનસ્ય વિધેહે અંતે અરુંધત્યા અન્વાસિતમ તપોનિધિમ સ્વાહયા અન્વસિતમ હવિર્ભુજમ ઇવ દદર્શ. શ્લોકનો ગુજરાતી અર્થ એવી રીતના થશે: સાંજે પૂજા વિધિ પૂરો થયા બાદ તેણે જેમ અગ્નિ સ્વાહાથી સેવાયેલ હોય તેમ અરુંધતીથી સેવન કરાયેલા તપસ્વીઓને જોયા. એટલે સાંજની જે પૂજા વિધિ ઋષિઓ દ્વારા એમની કરવામાં આવતી હતી એટલે એ પૂજા વિધિ પણ ત્યારે પૂરી થઈ ગઈ હતી રાજા દિલીપ જ્યારે પહોંચ્યા છે ત્યારે. એટલે સાંજનો જે હવન થતો હતો ને એ બધું પૂજા વિધિમાં જ આવે છે. એટલે એ પ્રસંગ પૂરો જ થાય છે જ્યારે રાજા દિલીપ આશ્રમમાં પ્રવેશ કરે છે. એટલે જેમ અગ્નિથી સ્વાહાથી સેવાયેલ હોય એટલે અગ્નિની શોભા કેવી રીતના છે? આપણે ઘૃત એટલે ઘીની એમાં આહુતિ આપીએ એટલે અગ્નિનો આપણે સત્કાર કરીએ છીએ. એવી રીતના સેવાયેલ હોય છે. એટલે અગ્નિની સેવાયેલ કેવી રીતના હોય છે? જ્યાર સુધી આપણે એમાં ઘી આપશું તો પછી એના અંદર અગ્નિ પ્રગટ થતી રહેશે અને એનાથી સેવાયેલ છે અગ્નિ એટલે આ પ્રગટ છે. જે એવી જ રીતના અરુંધતીથી સેવન કરાયેલા તપસ્વીઓને જોયા. એટલે અરુંધતી કોણ છે? આમાં આપણે અરુંધતી મહર્ષિ વશિષ્ઠના ધર્મપત્નીનું નામ છે. એટલે મહર્ષિ વશિષ્ઠ કેના દ્વારા સેવાયેલ છે? એટલે અરુંધતી એમના પત્ની દ્વારા સેવાયેલ છે. એટલે એવા તપસ્વીઓને રાજા દિલીપે જોયા. દદર્શ એટલે આ ધાતુ કેવી રીતના બને છે? આ રૂપ કે લકાર કેવી રીતના છે એ આપણે જોશું. દૃશિર પ્રેક્ષણે ઇત્યસ્માદ ધાતોઃ પરસ્મૈપદી લીટ લકારસ્ય પ્રથમ પુરુષ એકવચનમ. એટલે દૃશિર પ્રેક્ષણે આ ધાતુ છે. પરસ્મય પદમાં
લીટ લકારનું પ્રથમ પુરુષનું એક વચન છે. પ્રથમ પુરુષ એક વચનમ, પ્રથમ પુરુષનું એક વચન આ રૂપ છે કરીને. એટલે લીટ લકાર પરોક્ષે લીટ એટલે જે ભૂતકાળની બધી ઘટના હોય એના માટે લીટ લકારનો આપણે વ્યાકરણમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે અને અહીંયા પણ આપણે જોઈએ છીએ કે લીટ લકારનો પ્રયોગ છે કરીને. એટલે હવે આગળના શ્લોકમાં આપણે જોશું. તયોર જગ્રહતુ પાદાન રાજા રાજ્ઞી ચ માગધી તૌ ગુરુર ગુરુપત્ની ચ પ્રીત્યા પ્રતિનંદતુ. એટલે હવે આ શ્લોકનો આપણે અન્વય જોઈએ. તયોર જગ્રહતુ પાદાન રાજા માગધી રાજ્ઞી ચ તયોઃ પાદાન જગ્રહતુ ગુરુઃ પત્ની ચ પ્રીત્યા પ્રતિનંદતુ. એટલે આનું ભાષાંતર એટલે ગુજરાતીમાં અર્થ આપણે જોઈએ અન્વયનો આ શ્લોકનો તો કંઈક એવી રીતના મળે છે. રાજા તથા મગધ દેશની પુત્રી રાણી સુદક્ષિણા એ તે બંનેના ચરણ સ્પર્શ કર્યા. ગુરુ અને ગુરુ પત્નીએ પ્રેમપૂર્વક તે બંનેને આશીર્વાદ આપ્યા. એટલે રાજા દિલીપ અને એમની પત્ની જે છે સુદક્ષિણા છે એમના સાથે જ્યારે આશ્રમમાં પ્રવેશ થયો એટલે એમનું અતિથિ સત્કાર થયું અને એમના પછી અતિથિ સત્કાર થયું અને રાજા દિલીપ અને પત્ની સુદક્ષિણા એ બંને એટલે મહર્ષિ વશિષ્ઠના અને એમની પત્ની અરુંધતીના ચરણ સ્પર્શ કર્યા. આ આપણે એક ભારતીય પરંપરામાં સભ્યતાનો વિષય છે કે આપણે કોઈક મહર્ષિને ત્યાં જઈએ કે કોઈક મોટા વ્યક્તિ પાસે જઈએ કે આપણા વડીલ પાસે જઈએ તો આપણા સંસ્કારમાં છે કે આપણે એમના ચરણ સ્પર્શ કરીએ છીએ. એવી જ રીતના રાજા ખરેખર તો સસાક મુરવી મીવા એટલે આખા પૃથ્વીનો શું કહેવાય રાજા છે, પણ ગુરુ વશિષ્ઠ જે છે એમના ગુરુ પણ છે. એટલે આનાથી આ શ્લોકથી એક આપણને ટૂંકમાં એક સંદેશ પણ મળે છે કે આપણે ગુરુને હંમેશા સત્કાર કરવો જોઈએ. જ્યારે ગુરુ પાસે જઈએ તો એમના ચરણ સ્પર્શ કરવા જોઈએ. એટલે આ શ્લોકનો આવો કંઈક અર્થ પણ નીકળે છે. ને જ્યારે આપણે ચરણ સ્પર્શ કરીએ તો આપણને શું મળે છે? એટલે આ પ્રશ્નનો પણ આમાં આપણને જવાબ મળી જાય છે કે ગુરુ અને ગુરુ પત્નીએ પ્રેમપૂર્વક તે બંનેને આશીર્વાદ આપ્યા. ખરેખર આશીર્વાદ આપણે આપીએ તો પ્રેમપૂર્વક જ હોય, પણ તો પણ દિલથી એમને આશીર્વાદ આપ્યા. કંઈક આવો અર્થ એમાં લેવો આપણે. આશીર્વાદ મળે, ચરણ સ્પર્શ કર્યા તો એમને આશીર્વાદ કંઈક મળ્યા. જો એ ચરણ સ્પર્શ ન કરે તો આશીર્વાદ આપવા માટે કંઈક નિમિત્ત તો હોવું જોઈએ. તો કંઈક પ્રસંગ આ શ્લોકમાં કંઈક આવો હતો. હવે આમાં આપણે એક જગ્રહતુ જોયું રૂપ. એટલે એમાં છે ગ્રહ ઉપાદાને ધાતોઃ પરસ્મૈપદી લીટલકારસ્ય પ્રથમ પુરુષ દ્વિવચનમ. એટલે ગ્રહ ઉપાદાને ધાતુના પરસ્મૈપદના લીટલકારના પ્રથમ પુરુષ દ્વિવચનનું આ રૂપ છે. જગ્રહતુઃ પ્રતિનંદતુઃ એટલે પ્રતિ ઉપસર્ગપૂર્વક ટુનદિ સમૃદ્ધો ઇત્યસ્માદ્ ધાતોઃ પરસ્મૈપદી લીટલકારસ્ય પ્રથમ પુરુષ દ્વિવચનમ. એટલે પ્રતિ ઉપસર્ગપૂર્વક ટુનદિ સમૃદ્ધો આ ધાતુ છે એમાં પરસ્મૈપદના લીટલકારના પ્રથમ પુરુષ દ્વિવચનનું આ રૂપ છે. એટલે બધી જગ્યા પ્રાયઃ આપણે જોશું એટલે પરોક્ષનું વર્ણન છે, એટલે ભૂતકાળનું વર્ણન છે. એટલે આમાં લીટલકારનો પ્રયોગ આપણે વધારે જોવામાં આવશે. હજી આગળ વધીએ. હજી આગળનો શ્લોક છે. તમાતિથ્ય ક્રિયાશાંત રતક્ષોભ પરિશ્રમમ પ્રપચ્છ કુશલમ રાજ્યે રાજ્યાશ્રમ મુનિમ મુનિ. આનો અન્વય આપણે જોઈએ આ શ્લોકનો કેવી રીતના થાય છે. મુનિ અતિથ્ય ક્રિયાશાંત રતક્ષોભ પરિશ્રમમ રાજ્યાશ્રમ મુનિમ તમ રાજ્યે કુશલમ પ્રપચ્છ. એટલે આગળના શ્લોકમાં એમને ચરણ સ્પર્શ કર્યા એમના ગુરુ અને ગુરુ પત્નીના, એમને આશીર્વાદ આપ્યા છે. એટલે હવે આશીર્વાદ આપ્યા પછીનો જે પ્રસંગ આવે છે એ આ શ્લોકમાં આપણે જોઈએ. રથમાં ઠગડાવાને લીધે
લાગેલો જેમનો થાક અતિથિ સત્કારથી દૂર થઈ ગયો છે તેવા તથા રાજ્યરૂપી આશ્રમના તે મુનિને તપસ્વીઓએ રાજ્યના કુશળ સમાચાર પૂછ્યા. ખરેખર આપણે ક્યાંકથી આવીએ, ઘરે પહોંચીએ અને આમ થાકેલા હોય એટલે આપણી ધર્મપત્ની આપણને એક ગ્લાસમાં પાણી આપે એટલે આપણને કેવી એક શાંતિનો અનુભવ થાય છે. એટલે રાજા દિલીપ જે પણ હતા એ એમના પત્ની સાથે જ્યારે આશ્રમમાં પહોંચ્યા એટલે એટલા દૂરથી આવે છે તો રથમાં એમને પણ તો થાક લાગે. આજે આપણે પણ ક્યાંક જર્ની કરીને ક્યાંક જઈએ તો આપણને પણ થાક લાગે છે, પણ જ્યાં પહોંચ્યા પછી આપણો અતિથિ સત્કાર એવો સરસ રીતના થાય તો પછી આપણો પણ થાકેલો ઉતરી જાય છે. એવી જ રીતના આ પ્રસંગ કંઈક આવો છે કે જ્યારે રાજા દિલીપ આશ્રમમાં પહોંચી ગયા અને એમનો અતિથિ સત્કાર એવો સરસ રીતના કરવામાં આવ્યો કે એમનો થાકેલો પણ ઉતરી ગયો અને તેમને તપસ્વીઓએ રાજ્યના કુશળ સમાચાર પૂછ્યા. એટલે આશીર્વાદ આપી દીધા અને પછી આપણે પૂછીએ ને બધું કેમ છે, મજામાં છો, કેવી રીતના. એટલે મહર્ષિ વશિષ્ઠ દ્વારા અને મુનિઓ દ્વારા એમનો રાજ્યમાં કેવી રીતના બધું કુશળ છે કે કેવી રીતના છે, આવી રીતના એમને પ્રશ્ન બધા પૂછ્યા. એટલે પછી રાજા દિલીપનો અને ત્યાંના મુનિઓ સાથે સંવાદ પણ થાય છે. હવે આગળના શ્લોકમાં હજી જોઈએ શું પ્રસંગ છે એ પણ આપણને ખ્યાલમાં આવશે. અથાથર્વનિધેસ્તસ્ય વિજિતા રિપુરઃ પુરઃ અર્થામર્થપતિર્વાચ માદદે વદતામ વરઃ. શ્લોકનો અન્વય આપણે જોશું કંઈક આવી રીતના થાય છે. અથ વિજિતા રિપુરઃ વદતામ વરઃ અથર્વનિધેઃ તસ્ય પુરઃ અર્થ્યામ વાચમ આદદે. આનું ભાષાંતર કંઈક એવી રીતના છે. હવે શત્રુઓના નગરોને જીતનારા તથા વક્તાઓમાં ઉત્તમ તે રાજા અથર્વવેદના ભંડારસમાં તે તપસ્વીની સામે સાર્થક વળી બોલવા લાગ્યો. એટલે આમાં રાજા વિશે છે. હવે શત્રુઓના નગરોને જીતનારા, ખરેખર રાજા તો મેં પહેલા શ્લોકમાં પણ તમને કીધું કે આખા ધરતી ઉપર રાજા દિલીપનું રાજ્ય હતું ને એમની જે પરિધિ હતી એટલે બાઉન્ડ્રી જે કહેવાય એ સમુદ્ર હતું. એટલે કંઈક રાજા દિલીપ આટલા શૌર્યવાન હતા તો એમના બધાય શત્રુઓને એમને જીતી લીધા છે. હવે કોઈ એમને એકઈ પણ એવી જગ્યા નથી કે એમને કંઈ જીતવા જેવું કંઈ રહી ગયું હોય. એટલે આખી ધરતી ઉપર એ રાજ્ય કરે છે. એવા રાજા એ આશ્રમમાં પહોંચ્યા અને વક્તાઓમાં ઉત્તમ. ખરેખર રાજા બળશાળી હોય અને એમાં પણ કુશલ વક્તૃત્વ એમાં જોવામાં આવે તો એ ઉદાહરણ રાજા દિલીપ પણ છે. તે રાજા અથર્વવેદના ભંડારસમાં તે તપસ્વીની સામે સાર્થક વળી બોલવા લાગ્યો. એટલે એ અથર્વવેદના પણ જ્ઞાતા હતા રાજા દિલીપ. અને આ શ્લોકમાં અમુક શબ્દો આવેલ છે એનો આપણે અર્થ જોઈ લઈએ. વિજિતા રિપુરઃ એટલે જેણે શત્રુઓના નગરને જીત્યા છે. એટલે શત્રુઓના પહેલાં જેટલા પણ નગર હતા, કંઈ રાજ્ય હશે તો આખે આખા બધાને જીતી લીધા છે. હવે કંઈ જીતવા જેવું રહ્યું નથી એમના માટે. વદતામ વરહ એટલે બોલનારાઓમાં પણ શ્રેષ્ઠ ઉત્તમ વક્તા. એટલે જેટલા લોકો બોલવામાં શ્રેષ્ઠ છે એમના કરતાં પણ શ્રેષ્ઠતમ છે રાજા દિલીપ, એવું કંઈક. અથર્વનિદેહે એટલે અથર્વવેદના જાણકાર. એટલે રાજા દિલીપ જે હતા, આપણે 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં સૌથી પહેલો ઋગ્વેદ આવે, બીજો યજુર્વેદ, ત્રીજો સામવેદ અને ચોથો અથર્વવેદ આવે છે. એટલે અથર્વવેદના જાણકાર હતા રાજા દિલીપ, એવું કાલિદાસજી દ્વારા કહેવામાં આવે છે. આદદે એટલે આંગ ઉપસર્ગપૂર્વક ડુદાય દાને ધાતો આત્મનેય પદસ્ય લિટ લકારસ્ય પ્રથમ પુરુષૈક વચનમ. એટલે આપણા એક વિષય હજી પણ આપણે સમજી લઈએ કે ઉપસર્ગ એટલે શું હોય. ધાતુના પહેલાં લાગે એને આપણે ઉપસર્ગ કહીએ. આ ઉપસર્ગો કંઈક છે પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર,
વિ આંગ ની અધિ અપી અતિ સુ ઉત અભિપ્રતિ પરી ઉપ, એટલે એ તે પ્રાદયાહા સિદ્ધાંત કૌમુદીમાં કંઈક આવી રીતના લખવામાં આવેલ છે. એટલે ધાતુને પહેલાં જે લાગી જાય છે એટલે પ્રહાર, આહાર, વિહાર, સંહાર, એટલે આ બધા ઉપસર્ગો બદલાય અને અર્થ પણ બદલાઈ જાય છે, કંઈક એવી રીતના છે. એટલે અહીંયા જોઈએ આપણે આદ-દેમાં આંગ ઉપસર્ગ છે અને ધાતુ કઈ છે? ડુદાય દાને ધાતો હો. એટલે આંગ ઉપસર્ગ પૂર્વક, એટલે ઉપસર્ગ હંમેશા ધાતુના આગળ જ લાગે, ધાતુના પાછળ નથી લાગતા. એટલે આંગ ઉપસર્ગ પૂર્વક ડુદાય દાને ધાતો હો. આત્મનેપદી ધાતુ છે એના લીટ લકારના પ્રથમ પુરુષના એક વચનનું આ રૂપ છે આદદે. હવે આગળ જોઈએ. હવે તમારા માટે કંઈક સ્વાધ્યાય કાર્ય છે, એમાં તમારે પ્રગતિ તમે ચકાસો અને પ્રશ્નો છે એમના જવાબ તમારે પોતે ધ્યાનમાં રાખવા છે. વશિષ્ઠ મુનિના પત્નીનું નામ શું છે? આપણે પાછળના શ્લોકોમાં અત્યારે ભણી ગયા છીએ અને વિષય આવી પણ ગયો છે, એટલે એમાંથી જ આ પ્રશ્ન છે કે વશિષ્ઠ મુનિ જે હતા, મહર્ષિ વશિષ્ઠ, એમની પત્નીનું નામ શું છે કરીને. મગધ દેશવાળી રાણી કોણ છે? આપણે આ જ લેક્ચરમાં આગળના શ્લોકોમાં આવી ગયેલ છે કે મગધ દેશની રાણી કોણ છે, એ પણ આપણે ખ્યાલ કરવાનો. રાજા દિલીપ કયા વેદના જાણકાર છે? અત્યારે જ આપણે ભણ્યા અને આપણે આ ખ્યાલમાં છે આપ સૌને કે રાજા દિલીપ કયા વેદના જાણકાર છે. શ્લોક સંખ્યા 54નો અન્વય અને અર્થ સાથે સમજાવો. ખરેખર તમે પણ અન્વય શીખો એટલા માટે આ પ્રયત્ન કરવામાં આવે છે કે તમને પણ એક શ્લોકનો અર્થ સમજવા માટે. શ્લોક છંદબદ્ધ હોય છે, એટલે છંદ જાળવવા માટે સંસ્કૃતમાં એક બહુ વિશિષ્ટતમ એક વસ્તુ એવી છે કે આપણે ક્રિયાપદને પહેલાં પણ બોલી શકીએ, પછી પણ બોલી શકીએ અને વચમાં પણ બોલી શકીએ. દાખલા તરીકે રામઃ ગૃહમ ગચ્છતિ, ગચ્છતિ ગ્રામમ રામઃ, એવી રીતના પણ બોલી શકીએ. બે વાક્યો શુદ્ધ છે. એટલે શ્લોકમાં જે છંદ હોય છે એને જાળવવા માટે ક્યારેક ક્રિયાપદ આગળ આવી જાય, ક્યારેક કરતા પાછળ આવી જાય, કંઈક આવી રીતના બધું ગોઠવીને એક છંદ બનાવવામાં આવે છે. એટલે આપણે એનો વ્યવસ્થિત રીતે અર્થ સમજવો હોય તો અન્વય આપણે કરવો પડે. એટલા માટે તમને સ્વાધ્યાય કાર્ય છે કે શ્લોક 54નું અન્વય લખવાનો છે તમારે અને એનો અર્થ પણ તમારે સમજાવવો છે. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ